ઉત્તરાયણ પર્વને લઈને હવે માંડ 2 દિવસ બાકી રહ્યા છે, તેમ છતાં પણ છોટાઉદેપુર નગરના પતંગ બજારમાં હજી સુધી ઘરાકી નહીં નીકળતા વેપારીઓમાં નિરાશા વ્યાપેલી છે। છોટાઉદેપુર નગરમાં ઉત્તરાયણ પર્વને લઈને પતંગ અને દોરાના વેપારીઓ દ્વારા દુકાનમાં પતંગ રસિકો માટે વિવિધ પ્રકારની પતંગો અને અલગ અલગ કંપનીઓના દોરાની રીલોનો મોટો જથ્થો મૂકેલો છે, પરંતુ ઉત્તરાયણ પર્વને લઈને હવે ગણતરીના જ દિવસ બાકી છે, ત્યારે આ પર્વને લઈને ઘરાકી નહીં જામતા વેપારીઓમાં નિરાશા વ્યાપી છે। ઉત્તરાયણ પર્વને હવે 2 દિવસ બાકી છે, ત્યારે વેપારીઓ છેલ્લા દિવસે પતંગ અને દોરાની ઘરાકી નીકળશે તેવી આશા સેવી રહ્યા છે। હાલ ઉત્તરાયણને 2 દિવસ બાકી રહ્યા છે, કોઈપણ જાતની ઘરાકી દેખાતી નહીં બજારમાં। પતંગો દોરાના ભાવ બી એટલા બધા આસમાને પહોંચી ગયા છે, પણ કોઈ ઘરાક લેવા તૈયાર નહીં। દોરા પતંગો તો લોકોએ લાખો રૂપિયાના ભરાયા છે, પણ ઘરાકી છે જ નથી। મોંઘવારી બી એટલી બધી છે। છેલ્લા 2 દિવસોની અંદર હવે કંઈ ઘરાકી ખુલે, હવે આજનો દિવસ તો જતો રહ્યો, હવે છેલ્લા 2 દિવસ બાકી છે। હવે 2 દિવસ એટલે 13 તારીખ છેલ્લી જ ગણાય, 14 તારીખે તો કોઈ ધંધો હોતો નથી એમાં। રાજેન્દ્ર એસ પંચોલી। હજુ સુધી કોઈ ઘરાકી દેખાતી નથી, એવી 2 દિવસ બાકી રહ્યા છે, હજુ કોઈ ઘરાકી લાગતી નથી માર્કેટ। માલનો સ્ટોક કેવો છે? માલનો ફૂલ સ્ટોક છે, હાજર સ્ટોક। લોનો નિર્ણય ભરેલું છે કેવું છે? કેવું કેવું કરીને ભરેલું છે માલ? હા, ઓછીના પાછીના ભાઈબંધો જોડથી લઈએ, સગાવાલા જોડેથી લઈએ। જો કદાચ ઘરાકી ના નીકળે તો પણ ગમે ત્યાંથી એડજસ્ટ તો કરીને આપવા જ પડે એમને। આશા છે ખરી નીકળશે એવી 2 દિવસમાં? આશા રાખીએ છીએ, નીકળે તો સારું એમ। શું નામ? રોમેશ ચકાભાઈ દરજી।